7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારતા દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય આરોપીઓની એક નાના બાળક સાથે એક સ્ત્રીની ધરપકડ કરવામાં આવી। ત્યારે આજરોજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે રહી દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નરેશભાઈ બારિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પોતાના હકની જમીન ચૈતરભાઈ વસાવા જ્યારે ખેડવા ગયા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગ અને સરકાર દ્વારા ખોટા કેસોમાં કરી અને તેમને ફસાવવાનું કાવતરું રચ્યું છે। ત્યારે આ ક્યારેય પણ સાખી લેવાય નહીં અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઘરના બહાર ધરણા કરવામાં આવશે અને વિધાનસભા બહાર પણ ધરણા કરવામાં આવશે તેવું આહવાન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ। આયોજન કરવામાં આવ્યું। આજે દાહોદમાં અમે ચૈતર વસાવાના સપોર્ટમાં રેલીનું આયોજન કર્યું છે। અમારા ચૈતર વસાવાને એક ખોટા કેસમાં ફોરેસ્ટ વિભાગની જે જમીન હતી એ આદિવાસી લોકો ત્યાં ખેડતા હતા અને એમનો પાક ફોરેસ્ટ ખાતાએ ખેડી નાખ્યો અને નુકસાન ખૂબ મોટું કર્યું। એના કારણે તેમને એ ખેડૂતોને પૈસા અપાયા ને એને ખંડણીનો કેસ બનાવીને મોટો કેસ કરીને એમને આજે 2 થી 2.5 વર્ષમાં 7 વર્ષની સજા ફરમાવી છે ને એની સાથે સાથે એમની ચૈતર વસાવાની 18 દિવસની જે બાળકી છે ને એમની પત્નીને પણ 7 વર્ષની સજા ફરમાવી છે। તો અમારે જે અહીંયા જે દાહોદની જનતા છે તેમજ પૂરા ગુજરાતની જનતા છે એની એ માંગ છે કે ખરેખર એમની પત્ની તો આવો મોટો ગુનો કરી શકતી નથી છતાં એમને સજા ફરમાવી છે। તો આ સજા ફરી જે હાઈકોર્ટમાં એમને ન્યાય મળે, અન્યાય ન થાય એના માટેની લડત છે અને અમે આજે દાહોદમાં તો રેલી કાઢી છે પણ દરેક વિધાનસભામાં પણ રેલી કાઢવાના છે, ગામડામાં પણ રેલી કાઢવાના છે અને આ ભાજપની મોટી ભ્રષ્ટાચાર અને ચોર પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ। અગાઉની સમયમાં આપના કેવા કાર્યક્રમો રહેશે ચૈતરભાઈને લઈને? અમારા કાર્યક્રમો એ છે કે હજી અમારા જે અમુક ચૈતર વસાવાએ જાગૃતતા લાવી છે પણ હજુ જે જાગૃત બાકી છે લોકોમાં કે આ ભાજપની સરકાર કેવા કાંડ કરે છે અને કઈ રીતે એમને અન્યાય કર્યો છે એ જાગૃતિ હજી અમે ઘરે ઘરે પોકાડવાના છે, દરેક ગામમાં પોકાડવાના છે, તાલુકામાં અને જિલ્લામાં પોકાડવાના છે। સાથે સાથે અમારી લડત એ હશે કે અમારા જે લોકો જાગશે ત્યારે ગાંધીનગરનો પણ ઘેરાવો કરશે અને જ્યાં જરૂર પડે ત્યાં ભાજપના નેતા છે એમના ઘરનો ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય એમના ઘરોનો પણ ઘેરાવો કરીશું। કારણ કે ચૈતર વસાવા લોકો માટે લડ્યા છે, એમના ઘરના પ્રશ્ન માટે કે એમના વ્યક્તિગત માટે લડ્યા નથી અને જો આ વાત દબાઈ ગયો તો ફોરેસ્ટ ખાતાવાળા પણ લોકોને જમીન આપવાના નથી અને જે નાની બાળકીઓ છે એ બાળકીઓનો પણ અન્યાય થશે। આજે આવો તાનાશાહી સરકારને અમે 27 સુધી ચલાવવાના છે ને એને ઉખાડી ફેંકવા માટે આજે હજારો ચૈતર વસાવા પેદા કરવાના છે। આ ચૈતર વસાવાને એમને ભાજપમાં લઈ જવા માટે આટલી મોટી સજા પર। આપનું નામ અને હોદ્દો સાહેબ? મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી અત્યારે લીમખેડા વિધાનસભા પ્રભારી છું અને સંગઠન